કે આ જગતમાં જો આપણે ભક્તિ જોતી હોય ને તો ભોળાનાથ સિવાય ભક્તિ કોઈ આપતું નથી. એક છે ભગવાન શિવ અને બીજા આ જગતના સંતો. જો આ બેની કૃપા થાય ને તો જ આપણા જીવનમાં ભક્તિ આવે છે. બાકી એ બે સિવાય ત્રીજું કોઈ ભક્તિ આપતું નથી. ખુદ ભગવાન આ વાત કીધી છે રામચરિતમાનસ કે શંકર ભજન વિનું નર ભગતિ ન પાવહી મોર. આપણે આપણી જાતને બહુ મોટા વૈષ્ણવ ગણાવતા હોય ને કે અમે તો હરિના દાસ છીએ, અમે વૈષ્ણવ છીએ, અમે રામની પૂજા કરીએ, કૃષ્ણની પૂજા કરીએ, અને આ બધું કરવા છતાંય આપણે જો શિવજીના મંદિરે ન જતા હોય ને, શિવનું નામ ન લેતા હોય, શિવની પૂજા ન કરતા હોય, તો એવા હરિના દાસને ખુદ હરિ કહે કે હું ક્યારેય સ્વીકારતો નથી. કારણ કે રામ ભક્તની સાચી નિશાની જે છે કે એને શિવના ચરણમાં અનુરાગ હોય. જ્યાં સુધી શિવની પૂજા આપણને ગમતી નથી, શિવનું ભજન આપણને ગમતું નથી, ત્યાં સુધી ગમે એટલી તમે હરિની માળા ફેરવશો, ભગવાન નારાયણ કહે કે એવા ભક્તને હું નથી સ્વીકારતો કે જે શિવનો દ્રોહ કરે. જે રામના ભક્ત હોય, કૃષ્ણના ભક્ત હોય, અને જો એ શિવને ન માને તો એવા ભક્તનો ભગવાન સ્વીકાર કરતા નથી. વૈષ્ણવ હોય ને શિવને માને નહીં, શિવના મંદિરે જાય નહીં, પણ એટલું યાદ રાખજો, જો જીવતા જીવ શિવના મંદિરે નહીં જાવ, મર્યા પછી આપણો દીવો તો ત્યાં જ જવાનો છે.